ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે નારેશ્વર ખાતે લાખો રંગ ભક્તો ઉમટી પડ્યા હતા. આજના પવિત્ર દિવસે યોગીરાજ રંગ અવધૂત ફિલ્મનું ટ્રેઝર પણ રિલીઝ થતા ભક્તોમાં આનંદ છવાયો. આજરોજ વ્યાસ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમાનો તહેવાર અને આ ગુરુ પૂર્ણિમાના દિવસે કરજણ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નારેશ્વર ખાતે ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યો. આજના દિવસે પૂજ્ય બાપુજીના જીવન કવન પર આધારિત ફિલ્મ યોગીરાજ રંગ અવધૂત ફિલ્મનું ટ્રેઝર ભક્તો માટે રજૂ કરવામાં આવ્યું. ગુજરાતભરમાંથી લાખો રંગ ભક્તો આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રંગ અવધૂત મંદિર નારેશ્વર ખાતે દર્શનાર્થે ઉમટી પડ્યા. વહેલી સવારે મંદિર પરિસર અવધૂત ચિંતન, શ્રી ગુરુદેવ દત્ત તેમજ દત્ત ભાવની આરતી અને રંગ ભજનો થકી પરિસર ભક્તિમય બન્યું. વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે પવિત્ર અવસરે બાપજીના જીવન કવન પર આધારિત ફિલ્મ યોગીરાજ રંગ અવધૂત ફિલ્મનું ટ્રેઝર ભક્તો માટે રજૂ કરવામાં આવ્યું. દર્શનાર્થે પહોંચેલા લાખો ભક્તોએ બાપજીના દર્શનની સાથે ટ્રેઝર જોઈ કૃતાર્થયથાનો અહેસાસ તેમના મુખ પર સ્પષ્ટ દેખાતો હતો. આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. આજે નારેશ્વર ધામ ખાતે બધા ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં અહીંયા આગળ ગુરુના દર્શન કરવા માટે આવ્યા છે. અને એ દિવસે આજે આપણે બાપજીના જીવન ચરિત્ર ઉપર જે ફિલ્મ બનાવી છે તેનું ટ્રેલર આજે રિલીઝ પણ થયું છે. ત્યાં આગળ આપણે દર્શન માટે એને પણ મૂક્યા છે. તો ભાવિક ભક્તો એનો અચૂક લાભ લે અને જે આપણે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધાની ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે બધાને આપણે વોલેન્ટિયર પણ અહીંયા આગળ મૂકેલા છે. તો બધા ભાવિ ભક્તોને વિનંતી છે કે અહીંયા આગળ આવી અને પોતાના મોબાઈલમાં આ યુટ્યુબ મોબાઈલમાં સ્કેન કરે, સબસ્ક્રાઈબ કરે તો તમે ફ્યુચરમાં જે પણ વિડીયો કે ટ્રેલર પણ જે પણ રિલીઝ થાય તો તમે જોઈ શકશો. ગુરુદેવ દત્ત. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે અમદાવાદ, વડોદરા, સુરત, મહારાષ્ટ્ર એમ કરીને ઓછામાં ઓછા 15 થી 20 હજાર માણસ ચાલતા આવ્યા. અને આજે પણ એટલા બધા ભક્તો આજથી અત્યાર 10 વાગ્યા સુધીમાં 2 થી 3 લાખ ભક્તો દર્શન કરીને ગયા. અને એટલો બધો અઢદ આનંદ છે ગુરુ પૂર્ણિમાનો. અને સ્વયં ભગવાનના ભક્ત આજે બધા ભેગા થયા એવી રીતે ચાલે છે. અને દર વર્ષની જેમ આજે એટલી બધા ભક્તો ઉત્સાહનો ઉમંગ છે. સાથે સાથે કે બાપજીના શતાબ્દીનું વર્ષ હમણાં પૂરું થયું આગમન, અને તરત જ બાપજીનું જે પિક્ચર મૂવી અત્યાર સુધી બન્યું નથી એવું અદ્ભુત એનું હમણાં ટ્રેલર બતાવ્યું. એક એવી ગુજરાતી ફિલ્મ જેમાં 5000થી વધુ લોકોએ કામ કર્યું છે. સમગ્ર રંગ અવધૂત પરિવાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે, જે ખૂબ જ જલ્દી રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ બનાવવાના સ્વપ્ન દ્વારા રાકેશભાઈ જોશી છે. ફિલ્મ વિરલ કાપડિયા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે અને સંગીત બિરજુ કંથારિયા દ્વારા આપવામાં આવ્યું છે. પ્રણવ ઉપાધ્યાય અને સમગ્ર રંગ અવધૂત પરિવારના યુવાનોએ ફિલ્મનું પ્રોડક્શન ડિઝાઇન તૈયાર કર્યું હોય ત્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં જલ્દી આવે એવી રાહ લાખો રંગભક્તો જોઈ રહ્યા છે. આજે ગુરુ પૂર્ણિમાનો મહાન પર્વ છે. એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. વ્યાસ દેવ જેમણે જે મહાભારતના અનેક 18 પુરાણો લખ્યા છે એમને ધ્યાનમાં રાખીને આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. દરેક ભક્તો પોતે આખા વર્ષ દરમિયાન જે કંઈ સત્કર્મ કર્યું હોય એનું સર્વૈયું પોતાના ગુરુને અર્પણ કરવા માટે લોકો ભક્તો આવે છે અને અહીંયા ધન્યતા અનુભવીને પાછા જાય છે. આમાં ગુરુ પૂર્ણિમાએ પોતાના ગુરુને સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જાણવા જોઈએ અને એ બધા જાણતા હોય છે એ હિસાબે અહીંયા આવતા હોય છે. આ પર્વે અત્યારે રંગ અવધૂત મહારાજનું એક યોગીરાજ રંગ અવધૂત નામનો પિક્ચરનો ટીઝર એટલે ટ્રેલર કરતાં પણ નાનો એક ભાગ એ લોકોને દર્શાવવા ઝાંખી કરવામાં આવે છે. જે લોકોએ રંગ અવધૂત મહારાજને નથી જોયા તે અહીં જોઈને એમને જોઈને તાદ્રશ અનુભવ છે કે હા નારેશ્વર પહેલાંનું કેવું હતું, એ કેવા ભયાનક જંગલમાં આવ્યા હતા અને કેવી તકલીફ વેઠી હતી એ જોઈને લોકો આગળનું આખું પિક્ચર જોવા માટે લલચાશે. એમને ધન્યતા અનુભવશે. ખૂબ જ અલૌકિક અનુભૂતિ થઈ રહી છે. અંતરમાં ખૂબ જ આનંદ વ્યાપી રહ્યો છે. એનું શબ્દોમાં વર્ણન થાય. આ ક્ષણે કદાચ હું સમસ્ત વિશ્વનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું એવું કહીશ. હું એમાં કોઈ અતિશયોક્તિ નથી. કેમ કે પૂજ્ય ગુરુ મહારાજની આ ભૂમિકા ભજવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. નવગન ભોકડવા, આરએન ન્યૂઝ, નારેશ્વર, પાલેજ.